નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટે ધોરણ 10 વિશેષ સામાજિક વિજ્ઞાન તેના માટેની આપણે બ્લુપ્રિન્ટ અને આઈએમપી મોડલ પેપર જોવાના છીએ। તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો, જેવા કે ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણવાર આપેલ છે। તેમાં પ્રશ્નોનો પ્રકાર છે, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। હેતુલક્ષી પ્રશ્નો 24 પ્રશ્નો આવશે અને 24 ગુણ હશે। ટૂંકા જવાબી પ્રશ્નો 13 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 18। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો 9 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 18। હવે છે લાંબા પ્રશ્નો, એ 8 પ્રશ્નો આવશે, તેમાં તમારે 5 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 20। આ રીતે તમારું કુલ પેપર 80 ગુણનું આવશે। હવે પ્રશ્નોનું પરિરૂપ આપેલ છે। તમારે પ્રથમ પરીક્ષામાં અભ્યાસક્રમ આવશે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 થી 5, 8 થી 11 અને 15 થી 17। આ પાઠમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે, એટલે તમારે આ પાઠ જ તૈયાર કરવાના રહેશે। હવે તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે અને કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે। હવે પહેલા આપેલ છે વિભાગ એ, તેના ગુણ છે 24, પ્રશ્ન ક્રમાંક 21 થી 24ના માગ્ય મુજબ ઉત્તર આપવાના રહેશે। 24 પ્રશ્નો છે એ હેતુલક્ષી હશે અને પ્રત્યેકનો ગુણ 1 હશે। તેમાં યોગ્ય જોડકા જોડો 1 થી 5, બીજાનો ખરા છે ખોટા 6 થી 10, ખાલી જગ્યા પૂરો 11 થી 15, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોનો ઉત્તર આપો 16 થી 20 અને સંક્ષિપ્ત એટલે કે 1-2 શબ્દોમાં ઉત્તર લખો। તેના પ્રશ્નો ક્રમાંક છે 21 થી 24। હવે વિભાગ બી આપેલ છે, તેના ગુણ છે 18, તેમાં પ્રશ્ન ક્રમાંક 25 થી 37ના આશરે 15 થી 35 શબ્દોમાં ટૂંકમાં ઉત્તર લખો। કુલ 13 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ હશે 2। હવે વિભાગ સી આપેલ છે, તેનો ગુણભાર છે 18, તેમાં પ્રશ્ન ક્રમાંક 38 થી 46 આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખવાના રહેશે। તેમાં કુલ 9 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ હશે 3। હવે વિભાગ ડી આપેલ છે, તેના કુલ ગુણ છે 20, પ્રશ્ન ક્રમાંક 47 થી 53 આશરે 120 થી 150 શબ્દોમાં તેનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે અને કુલ 7 પ્રશ્નો આવશે, તેમાં તમારે કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ છે 4। નકશોનો વસી 54 ક્રમાંક હશે, નકશો હશે તે આપણે ભારતનો નકશો દર્શાવેલો છે અને તેમાં તમારે કોઈ પણ 4 સ્થાન દર્શાવવાના રહેશે અને તેના ગુણ છે 4 અને કુલ ગુણ રહેશે 80। હવે તમને આ પ્રથમ પરીક્ષાનું મોડલ પેપર આપેલ છે, તો આ રીતનું જ તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। તો આ તમારે મોડલ પેપર આપેલ છે, એટલે કે આઈએમપી પેપર છે। આમાંથી તમારે કેટલાક પ્રશ્નો પ્રથમ પરીક્ષામાં આવશે, એટલે આ પેપર તમારે તૈયાર કરી નાખવું। જો તમારે આ પેપરની પીડીએફ જોઈતી હોય તો અમને ટેલિગ્રામ ચેનલમાંથી તેની પીડીએફ મળી રહેશે, તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે।